યાર કેટલો ખરાબ બિહેવ કર્યો મેં આજે સોનુ જોડે. એ બી બિચારી મારા રવિવારની એટલી જ રાહ જોતી હોય ને. માંડ અઠવાડિયામાં એક દિવસ શાંતિથી એની જોડે ટાઈમ સ્પેન્ડ કરવા મળે, એમાંય આવો બિહેવ મારો. ખરેખર બહુ ખરાબ બિહેવ કર્યો મેં. કેમ કર્યું યાર આવું મેં? આ સન્ડે તો આપણે તારા કપડા લેવા જઈશું, તારે જીન્સ લાવવા છે અને આપણે રાત્રે ડિનર કરીને જ ઘરે આવીશું હો ને. હલો, હા સોનુ, જમી બગાતું? હા તો એક કામ કર, ફટાફટ રેડી થઈને નીચે આવી જા. આપણે બહાર જમી લઈશું અને બહાર આપણે પિક્ચર જોવા બી જઈશું. તું સવાલ ના કરીશ, મેં તને કીધું ને, તું આવી જા. ચાલ મસ્ત ફટાફટ. ક્યાં જઈએ છીએ આપણે? આ તો તું કે નહીં જમવા જઈએ આપણે. જે જમવું હોય તને ભાવે. મજા આવી બેટા? બહુ જ મજા આવી. કેવો રહ્યો સન્ડે કે તારો? બહુ જ મસ્ત રહ્યો. મસ્ત રહ્યો. એક વાત કહું સોનું, બોલ. મેં બપોરે તારી જોડે જે રીતે રૂટલી વાત કરી, બરાબર, આમ બહુ ગુસ્સામાં બહુ ખરાબ રીતે વાત કરી, તો તને ખોટું ના લાગ્યું? તે કઈ મને રિએક્શન કેમ ના આપ્યું વાતનું? મને ખબર છે કે તારો સ્વભાવ એવો છે જ નહીં, પણ તને કંઈક ટેન્શન છે કે જેના લીધે તું આવો બિહેવ કરી રહ્યું છે, પણ તું મને કહેતો કેમ નથી? ટેન્શનમાં તો શું કહું યાર, ઓફિસના વર્કલોડનું ટેન્શન હોય, ઈએમઆઈ નું ટેન્શન હોય. તું મને કહી શકે છે યાર, મને હવે આપણે બંને જેવો જોડે બિહેવ કરવા માંડીશું તો પછી રિલેશન આગળ કેમનું ચાલશે? હું યાર બહુ લકી છું કે મને તારી જેવી બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાઇફ મળી છે. એક વખત તો તારી પ્રોબ્લેમ કહી તો જો. સોરી.